મિની બ્લોકમાં સ્વાગત છે. જુઓ આપણે છાંટીએ છીએ માંડવીમાં દવા. મારે વરદની બાયગળ જાય છે એટલી છાંટી દીધી છે, એટલી છાંટીએ. હવે માંડવી સારી હોય તો કોમેન્ટ કરજો મિત્રો. હમણાં થોડા દિવસથી વિડીયો અપલોડ નથી કરતો કારણ કે શેણા વાટવામાં મૂંઝાઈ ગયા હતા, એટલે ટાઈમ ન મળતો, એટલે વિડીયો અપલોડ નથી કર્યો. જુઓ અમારી માંડવી સારી છે, ઘઉં સારા છે. આપણે દવા છાંટી રાખીએ. હવે એટલી છાંટવાની બાકી છે. હવે રજની ભાઈ આગળ વ્યાજ ગયા. ચાલો મિત્રો, હવે આપણે દવા છાંટી રાખીએ અને હવે આવી ગયા છે ખોળ વાટવા. બે બધ ખોળ વાટી અને ઘરે જઈએ. ઘરે ટિફિન લઈ અને ઉના જવાનું છે, કારણ કે કાજલબેનને દાખલ કર્યા છે, તો ઉના જવું જ જોઈએ, કારણ કે એને કણ ઘટી ગયા છે. આગળ ફોન આવ્યો છે, ભાઈ રોકાવાનું કીધું છે 2 દી, તો વળી કાંઈકા ટિફિન લઈ અને ઉના જાઓ. અને જુઓ આપણે ખોળ વાટી અને કાંઈકા ઘેર જવાનું છે. હવે તો ખોળ વાટી રાખીએ આપણે ઘડીક. હાલો તો જુઓ આપણે જમીન કાઢવી પછી ઉના જતા ટિફિન દેવા. ટિફિન દઈને વળતા જુઓ અમારી સાથે ખુશી છે, કેડબરી ખાય છે. ખુશી કેડબરી ખાઈ રહેવી. તો હાલો હવે આપણે કેડબરી ખાઈએ. હાલો તો જુઓ આપણે વૈયા પાસે ઉનાથી હવે જાય છીએ વાળીએ, કારણ કે કાલે શેણા ભેગા કરવાના છે. થોડી ખળી પણ બનાવવી જોઈએ, તો ખળી કરી અને થોડી હેવું કરી નાખીએ, એટલે કાલે શેણા ભેગા કરી રાખીએ કરી બદલા. હવે ચાલો હવે આપણે જઈએ. હવે જો અમારે ચાક બને છે વટાણાનું અને ફુલેવરનું. તો જો આપણે હવે જવાનું છે આગળ ઉના ટિફિન લઈને. હવે આપણે બને છે તો ટિફિન તૈયાર થાય પછી આપણે ઉના જાય. તૈયાર થાય છે હવે, એટલે જવાનું છે. અમાર ખુશી ને હવે કાલ બપોરે જવાનું જ નથી. ખુશી પણ બપોરે જવાનું જ નથી, સવારમાં જવાનું છે. તો હાલો હવે આપણે જમી કાઢવી અને પછી જઈએ છીએ ઉના ટિફિન દેવા માટે. મોહનભાઈ આવે છે, તો હવે આપણે ટિફિન દઈ આવીએ. અમારો આ મિની બ્લોગ કહેવાય છે, કારણ કે આ ટેન્શન આવી ગયું, એટલે આપણે લાંબો બ્લોગ ઉતર્યો નથી. એ બધા માફી માગું છું. અને અમારો મિની બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.